આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા, પવિત્ર ચૈત્ર માસ વિશેષ। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 4, અધ્યાય 66। 1 શ્રી નારાયણ મુનિ કહે છે કે, હે મુને, આ લોકમાં ક્રોધ નામે મોટા દોષનું મૂળ કારણ માન છે। તે ક્રોધ ક્ષણ માત્રમાં સમગ્ર દાન, વ્રત, તપ, યમ અને નિયમોને બાળી નાખે છે। આ વચન બોલવા યોગ્ય છે અને આ વચન બોલવા યોગ્ય નથી। એ બેયનો વિવેક ક્રોધ થકી રહેતો નથી। સત્શાસ્ત્રની બાંધેલી મર્યાદાનો ક્રોધ થકી ભંગ કરાય છે। ક્રોધ થકી નિરપરાધી અને ન મારવા યોગ્ય પ્રાણીને મારી નખાય છે, અને પોતાના આત્માની હત્યા પણ ક્રોધ થકી નિશ્ચય કરાય છે। ક્રોધે કરીને પોતાના સંબંધી, ગુરુ તથા સાધુનો પણ નાશ કરાય છે। ન કરવા યોગ્ય ક્રિયા પણ ક્રોધ થકી કરાય છે, અને મર્મભેદક દુષ્ટ વચનો ક્રોધ થકી જ પરસ્પર બોલાય છે। વળી ક્રોધના ભેળી રહેનારી ઈર્ષા માન થકી થાય છે। જે ઈર્ષાથી અલ્પજ્ઞ મનુષ્યોને મોટા ગુણવાળા મહત્પુરુષ સાથે બરોબરિયાપણાની બુદ્ધિ થાય છે। આત્માને જાણનારા પુરુષોને પણ માન થકી દેહને વિશે અહમ બુદ્ધિ થાય છે, તથા માન થકી અતિશય ક્રૂરપણે વર્તાય છે। નિર્દયપણું, દંભ, કપટ અને મત્સર થાય છે। માન થકી અન્યાયને વિશે ન્યાયની બુદ્ધિ તથા ન્યાયને વિશે અન્યાયની બુદ્ધિ, સાધુને વિશે અસાધુની બુદ્ધિ તથા અસાધુને વિશે સાધુની બુદ્ધિ થાય છે। પોતાના દોષ જાણ્યા છતાંને પણ માન વડે વય, તપ અને વિદ્યાએ કરીને વૃદ્ધ એવા બ્રહ્મવેત્તાઓની અવગણના કરાય છે। કોઈને પૂજવા યોગ્ય નહીં તથા સમર્થ પણ નહીં એવાને પોતાને વિશે માન થકી પૂજ્યપણાની બુદ્ધિ થાય છે। માન થકી સંત સાથે વાદ વિવાદ, બરોબરિયાપણું તથા અક્કડ વલણ થાય છે। માને કરીને સભાને વિશે મોટા સાધુને ન ગણીને તેમની આગળ બેસાય છે, ને દેવતાને પણ નમસ્કાર થતો નથી, તથા મોટા સાધુ પુરુષોનો પક્ષ રખાતો નથી। માન થકી જે મોટા સંતોનો પોતાની ઉપર રાજીપો થતો નથી, ઇત્યાદિક મહાન દોષો માનને વિશે રહ્યા છે। તે માટે ભગવાનની પ્રસન્નતા ઈચ્છનારા ત્યાગી સાધુ માનનો ત્યાગ કરે। મુક્ત તથા મુમુક્ષુ પુરુષોને તેથી પરમ સુખ થાય છે। હરિશ્ચંદ્ર, કુશિક, યુધિષ્ઠિર આદિક રાજાઓ માને કરીને વિકાર ન પામ્યા, તેથી રાજાઓને અતિ દુર્લભ એવી ગતિ પામ્યા। હવે એ માનને જીતવાના ગુણભૂત ઉત્તમ ઉપાયો કહીએ છીએ તે સાંભળો। જે વડે ત્યાગી સાધુઓ થોડા જ કાળમાં માનરૂપ શત્રુને જીતે છે। હે મુને, દેહ અને આત્માની ચોખ્ખી વિકતિ બતાવનારા સાંખ્ય વિચારથી પંચભૂત, પંચવિષય, 10 ઇન્દ્રિયો, 4 અંતઃકરણ ને 3 દેહ આદિ ક્ષેત્રો અને એ સર્વેનો જાણનારો તથા એ માયિક ભાવથી રહિત જીવાત્મા એ બેયના સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરી ક્ષેત્રજ્ઞને પોતાનું રૂપ માની વિવેકી ત્યાગી સાધુએ માનનો ત્યાગ કરવો। ત્યાગી સાધુ તથા ગૃહસ્થ પોતાને વશમાં લાગે એવા કઠણ વચન કહે તથા તિરસ્કાર કરે તે ત્યાગી સાધુ સહન કરે પણ તેથી ક્ષોભ પામે નહીં। વય, જ્ઞાન, તપ અને યોગે કરીને પોતાને તુલ્ય અર્થાત બરોબરિયા સાધુનું મનુષ્યો મોટું સન્માન કરે તેથી ત્યાગી સાધુ ઈર્ષ્યાએ કરીને ક્ષોભ ન પામે પણ રાજી થાય। ભોજન કરવા સમયે પંક્તિમાં રૂડી જમ્યાની વસ્તુ કોઈક પોતાનાથી નાનો હોય તેને આપે અને પોતાને ઉતરતી જમ્યાની વસ્તુ આપે તો તેથી ત્યાગી સાધુ માને કરીને ક્રોધ ન પામે। ત્યાગી અને ગૃહસ્થ
સર્વને પૂજવા યોગ્ય અધિકારીપણું જો ગુરુ બરોબરિયા સાધુને આપે અને પોતાને તેથી ઉતરતી પદવી આપે, તેથી ત્યાગી સાધુ તપી ન જાય પણ રાજી થાય. માન તથા ઈર્ષ્યાનો સર્વ પ્રકારે ત્યાગ કરી જે સાધુને સેવે તેને જ ભગવાનનો ભક્ત ત્યાગી સાધુ કહેવાય, પણ માનને ઈર્ષાવાળો હોય તેને ત્યાગી સાધુ કહેવાય નહીં. પૂર્વે સાધુજનો મોટી પદવી પામી ગયા, તે માનનો ત્યાગ કરીને તથા મોટા પુરુષ સાથે નમ્રને સરળપણે વર્તવાથી પામ્યા છે, પણ માન રાખીને કોઈ મોટી પદવી પામ્યા નથી. પાપરૂપ એવું માન ગૃહસ્થને પણ રાખવા યોગ્ય નથી, કારણ કે તેથી દુર્યોધન, રાવણ અને શિશુપાલ આદિક મોટા મોટા ગૃહસ્થ રાજાઓ પણ પોતાના બંધુઓએ સહિત નાશ પામેલા છે. આ વિચારથી ત્યાગી સાધુએ સર્વ પ્રકારે માનનો ત્યાગ કરવો, બ્રહ્મચર્યાદિક ધર્મ પાળવાને વિશે તો માનનો ક્યારેય ત્યાગ ન કરવો, ધર્મ પાળવામાં તો માન રાખવું. એ વિના બીજે ઠેકાણે માન મૂકીને ત્યાગી સાધુ અજ્ઞાની લોકો ધૂળ નાખે, તિરસ્કાર કરે ઇત્યાદિક ઉપદ્રવ કરે તો પણ વિકાર પામે નહીં. અર્થાત તેથી ક્ષોભ ન પામતા સર્વ સહન કરે. ત્યાગી સાધુને બીજા મનુષ્યો મારે, તિરસ્કાર કરે તો પણ તે તેમનો તિરસ્કાર ન કરે તથા મારે નહીં. ત્યાગી સાધુએ ગાળ અથવા ભૂંડી વાણી બોલવી નહીં તથા કોઈ સાથે વ્યર્થ વાદ વિવાદ કરવો નહીં. ત્યાગી સાધુ ક્યારેય પણ અસત્ય વચન બોલે નહીં, બીજાને દુઃખ થાય એવું સત્ય વચન પણ બોલે નહીં, અને દેહ, મન ને વાણીથી કોઈનો દ્રોહ કરે નહીં. ત્યાગી સાધુ પોતાને અર્થે ક્યારેય લીલા તૃણને પણ છેદે નહીં, તથા બીજા ત્યાગી કે ગૃહસ્થને તૃણની સળીએ કરીને પણ બીવરાવે નહીં. ત્યાગી સાધુ કોઈ પુરુષ અથવા સ્ત્રી ઉપર મિથ્યા અપવાદ આરોપે નહીં, તથા કોઈ કાંધળો, લૂલો, કામનો અથવા બહેરો હોય તેને તેવે વચને કરીને બોલાવે નહીં. હે મુને, પૂર્વે ઋષભદેવજી ના પુત્ર ભરતજી બ્રાહ્મણના દેહને વિશે જેવી રીતે નિર્માની આદિક લક્ષણે યુક્ત પરમહંસ થઈ વર્તતા હતા, તેવી જ રીતે ત્યાગને શોભાડનારા સાધુએ વર્તવું. ત્યાગી સાધુએ પૃથ્વીની પેઠે નિત્ય ક્ષમા કરવાના સ્વભાવવાળા થાવું, દેવતા, ગુરુ અને સત્શાસ્ત્રના નિંદક ન થાવું. કેટલાક ત્યાગી સાધુઓ આત્મનિષ્ઠા ને અભિમાને કરીને સ્નાન, ધ્યાન, પૂજાદિક ધર્મક્રિયાનો પણ ત્યાગ કરે છે. તેવી રીતે અમારા આશ્રિત ત્યાગી સાધુઓ કોઈ પણ ધર્મક્રિયાનો ત્યાગ ન કરે. અમારા ત્યાગી સાધુઓએ નિત્ય બ્રાહ્મ મુહૂર્તને વિશે, એટલે કે પાછલી 4 ઘડી અથવા 3 ઘડી રાત્રિ રહે ત્યારે જાગીને નિત્ય વિધિ, જે ભગવાનનું નામ કીર્તન, ધ્યાન તથા સ્નાન પૂજાદિક ક્રિયા કરવી. હે મુને, તે નિત્ય વિધિ તમારા પૂછવાથી અમે પૂર્વે સંક્ષેપમાં તમને કહેલી છે. ત્યાગી સાધુએ રોગાદિક આપતકાળ વિના દિવસે સૂવું નહીં, સૂર્ય આથમ્યા સમયે તથા સૂર્ય ઉગ્યા સમયે સૂવું નહીં. ત્યાગી સાધુએ ભગવાનની લીલા અને ગુણની કથાનું શ્રવણ, ધ્યાન, નમસ્કાર, પૂજન એ આદિક 9 પ્રકારની ભક્તિ કર્યા વિના વ્યર્થકાળ ક્યારેય જવા દેવો નહીં. નિરંતર ભક્તિ કરીને જ કાળ નિર્ગમવો. ત્યાગી સાધુએ ભગવાનના વ્રત અને ઉત્સવ પોતાની શક્તિ પ્રમાણે કરવા, સત્શાસ્ત્રનો અભ્યાસ આદર થકી નિત્ય કરવો. આ કહેલા નિયમોમાંથી જે કોઈ નિયમનો ભંગ થાય તો તેનું પ્રાયશ્ચિત ત્યાગી સાધુએ સાવધાનપણે કરવું. આમ મેં તમને કામ ક્રોધાદિક દોષો અને તેને જીતવાના ઉપાયો કહ્યા. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.